ગયા લેક્ચરમાં શું જોયું છોકરાઓ દાખલા સ્વાધ્યાય 6.5 આપણે પૂરું કર્યું. આ ચેપ્ટરમાં હવે સ્વાધ્યાય 6 પ્રક્રિયાના સ્વાધ્યાયના દાખલા કરીશું જે તમારા કોર્સમાં હશે તે બરાબર. નવા કોર્સમાં દાખલા નંબર 2 આપણે છે પહેલો તમારે નથી કોર્સમાં એટલે ગણ્યો નથી. સાબિત કરો કે વિધેય fx બરાબર log x upon x ને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય મળે. હવે મહત્તમ ન્યૂનતમના દાખલા ઘણા બધા કર્યા તો એની પ્રોસિજર શું? તો પહેલા f'(x) શોધો. f'(x) શોધ્યા પછી f'(x) શોધી નાખો અથવા તો f'(x) 0 લઈ નિર્ણાયક બિંદુ મેળવો અને પછી f'(x) શોધો. એમાં કિંમત મૂકો. લેસ ધેન મૂલ્ય આવે તો મહત્તમ, ગ્રેટર ધેન મૂલ્ય આવે તો ન્યૂનતમ. બસ સિમ્પલ દાખલા. તો fx બરાબર શું લખીશું આપણે? log x upon x નું fx નું x ને સાપેક્ષ શું કરતા? વિકલન કરતા. તો f'(x) બરાબર નીચે ના શું લખીશું? x² ऊपर x log x નું 1/x માઈનસ log x એવું ને એવું રહેવા દઈશું બરાબર. અને x નું 1 થઈ જશે એટલે f'(x) શું આવશે આપણી પાસે? 1 માઈનસ log x upon x², જ્યાં x not equals to 0 છે શું કા બરાબર. હવે f'(x) શોધી નાખ્યું તો અહીંયા બાજુમાં f'(x) સાથે શોધી નાખો. તો f'(x) બાજુમાં ના શોધવું હોય તો અહીંયા શોધી નાખો. f'(x) બરાબર નીચેનાનો વર્ગ નીચેનું પદ એવું ને એવું 1 માઈનસ log x નું વિકલન 1 નું 0 માઈનસ 1 upon x log x માઈનસ ઉપરનું પદ એવું ને એવું 1 માઈનસ log x ઇન્ટુ x² નું શું થશે? 2x બરાબર. બંનેમાં કોમન અહીંયા x ઉડી જશે એટલે x રહેશે. ઉપર બંનેમાંથી કોમન હું x કાઢી નાખું છું. અહીંયા શું રહેશે છોકરાઓ? -1. આ માઈનસ પ્લસ માઈનસ ઇન્ટુ પ્લસ પ્લસ એટલે -2. 2 ગુણ્યા 1 -2 માઈનસ માઈનસ પ્લસ 2 log x upon x⁴ એટલે અહીંયા x⁵ થઈ જશે. એટલે શું મળશે? f'(x) બરાબર શું મળશે છોકરાઓ? -3 પ્લસ 2 log x upon x³ બરાબર. આ તમને f'(x) મળી ગયું. હવે શું શોધી નાખો? f'(x) બરાબર 0 લઈ લો. f'(x) બરાબર 0. તો f'(x) શું છે આપણી પાસે? આ છે 1 માઈનસ log x upon x² બરાબર 0. તો શું થયું? 1 માઈનસ log x બરાબર 0, log x બરાબર 1. તો અહીંયા e હોય તો આને ઘાતાંક સ્વરૂપે ફેરવીએ તો શું આવશે? x બરાબર e⁴ તો x બરાબર e. આ નિર્ણાયક બિંદુ મળી ગયું તમને. x બરાબર e ક્યાં મૂકો? f'(x) માં. જે મૂલ્ય તમારે શું આવવું જોઈએ? ઋણ. તો x બરાબર e માટે આ વિધેય fx નું મૂલ્ય શું થશે? મહત્તમ મળશે એમ સાબિત થશે. -3 પ્લસ 2 log e/e x ની જગ્યાએ e મૂકી દીધો upon e³ -3 પ્લસ આનું મૂલ્ય 1 થઈ જશે એટલે 2 * 1 log e/e નું મૂલ્ય શું થાય? 1 e⁵
-1/e લેસ ધેન 0 માટે x બરાબર e આગળ f ડબલ ડેશ x લેસ ધેન 0 છે માટે x બરાબર e આગળ fx નું મૂલ્ય મહત્તમ મળશે. કયું મહત્તમ મળશે? સ્થાનીય મૂલ્ય. બરાબર, સ્થાનીય મૂલ્ય કેવું મળશે? મહત્તમ મળશે. લખી નાખો ચાલો ફટાફટ. પછી આગળ 4 જો વક્ર x² બરાબર 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. બરાબર, તો અહીંયા શું આપેલું છે છોકરાઓ? પહેલા સમજી લો. એક વક્ર આપેલું છે તથા એ વક્રનો અભિલંબ શેમાંથી પસાર થાય છે? 1 2 માંથી પસાર થાય છે. બરાબર, એટલે કે વક્ર પરનું બિંદુ નથી. અહીંયા તમે મૂકશો 1 અને 4y, એનું સમાધાન કરશે નહીં આ બિંદુ, એટલે વક્ર પરનું બિંદુ નથી. એટલે કઈ રીતનું સમજો ખાલી. આ વક્ર છે, આ એનો સ્પર્શક અને આ એનો શું થયો? અભિલંબ. હવે કોઈ બિંદુ શું થયું? આ સ્પર્શક થયો. બરાબર, આ શું થયું? તમારો અભિલંબ. પણ એ બિંદુ ક્યાં છે? અહીંયા અભિલંબ પર. કયું છે? 1 2, એમાંથી પસાર થાય છે. તો તેવા અભિલંબનું સમીકરણ શોધો. તો કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલા તો આપણે વક્રનો ઢાળ શોધીશું. વક્રના સ્પર્શકનો ઢાળ શોધીશું. હવે x² બરાબર 4y ના સ્પર્શકનો ઢાળ બરાબર x ને સાપેક્ષ શું કરશું? આનું વિકલન અને dy by dx મેળવીશું. એટલે અહીંયા શું આવશે? 2x. શું? 2x બરાબર 4 dy by dx. માટે dy by dx બરાબર 2x upon 4. બરાબર, તો dy by dx શું આવી ગયું છોકરાઓ? x by 2. હવે ધારો કે શું લઈ લઈએ આપણે? ધારો કે સ્પર્શ બિંદુ, આ જે બિંદુ છે એને આપણે શું લઈએ છે? x1 y1. બરાબર, ધારો કે સ્પર્શ બિંદુ શું લઈએ છે? x1 y1. માટે શું થશે? જુઓ છોકરાઓ, dy by dx એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ કયા બિંદુ આગળ? x1 y1 આગળ x1 upon 2. બરાબર, આ સમીકરણ 1 મળ્યું. તો અભિલંબનું સમીકરણ શું થશે કહેશો? હવે અહીંયા લખીશું આપણે અભિલંબનું સમીકરણ. કયું? x1 y1 માંથી પસાર થતી એવું. તો y y1 બરાબર 1 upon minus dy by dx into x minus x1. આ તમારું શું થયું? અભિલંબનું સમીકરણ થયું છોકરા. એટલે અહીંયા y y1 બરાબર આની જગ્યાએ શું મૂકીશું આપણે? આને મૂકી દઈશું એટલે માઈનસ 2 upon x1 x minus x. ખબર પડે છે? તો અહીંયા શું આવશે કહેશો? અહીંયા શું આવશે? આ તમારું સમીકરણ થઈ ગયું. બરાબર, હવે જો આ અભિલંબ શેમાંથી પસાર થાય છે? તો કે 1 2 માંથી પસાર થાય છે.
બરાબર શેમાંથી બિંદુ 1 2 એટલે કે આ x અને y એનું સમાધાન કરશે માટે આનું સમાધાન કરશે માટે શું લખશે 1 માઈનસ y1 બરાબર -2 upon x1 x minus x1 અહીંયા સોરી અહીંયા શું આવશે 1 નહીં 1 2 છે ને એટલે અહીંયા 2 minus y1 અને અહીંયા 1 આવશે x ની બરાબર x2 તો શું આવશે આપણે હવે જો આ બિંદુ શેના પર છે સ્પર્શક પર છે એટલે x1 સ્ક્વેર બરાબર શું થશે 4y1 માટે y1 બરાબર શું થશે x1 સ્ક્વેર upon 4 તો અહીંયા તેની કિંમત મૂકી દો તો 2 માઈનસ શું લખીશું x1 સ્ક્વેર upon 4 બરાબર -2 x1 1 minus x1 બરાબર તો શું આવશે છોકરાઓ અહીંયા 4 આની સાથે ગુણી નાખીશું આપણે એટલે અહીંયા 8 minus x1 નો હોલ સ્ક્વેર upon 4 બરાબર -2 1 upon x1 બરાબર upon x1 બરાબર હવે આની સાથે ગુણી નાખો કઈ બાજુ તો આની સાથે ગુણો એટલે 8x1 બરાબર માઈનસ x³ બરાબર આની સાથે ગુણો -8 into 1 minus x1 અને આની સાથે ગુણી નાખીએ એટલે 8x1 minus x³ બરાબર -8 plus 8x1 આ 8x1 જતા રહ્યા એટલે x³ બરાબર શું થયું 8 x1³ બરાબર શું મળી ગયું 8 તો x1 બરાબર શું આયા તમારી પાસે 2 x1 બરાબર શું આવી ગયું 2 કહો વળી x1 બરાબર શું આવી ગયું 2 તો y1 બરાબર શું થશે x1 સ્ક્વેર બાય 4 એટલે 4/4 બરાબર 1 તો y1 બરાબર શું થશે 1 તો હવે અહીંયા કિંમત મૂકી દો તમારે એનું સમીકરણ શેનું સમીકરણ y માઈનસ શું લખો 1 બરાબર -2 upon x1 x1 એટલે 2 x minus x1 એટલે 2 અહીંયા શું થઈ ગયા -1 એટલે y minus 1 minus x plus 2 તો આને આમ લઈ x plus y minus 3 બરાબર 0 જે માગેલ અભિલંબનું શું છે સમીકરણ છે બરાબર તો લખી નાખો ફટાફટ આ રીતે દાખલો બનાવો દાખલા નંબર 5 શું કરવાનું છે જો શું આપેલું છે x બરાબર સમીકરણ આપેલું છે y બરાબર એટલે પ્રચલ સમીકરણ આપેલું છે એ પ્રચલ સમીકરણ વાળા વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ એટલે કે કોઈ પણ એનો અભિલંબ કોઈ વક્ર છે આ ઉગમ બિંદુ છે આ ખાલી સમજવા માટે અહીંયાથી આ અભિલંબ છે બરાબર થીટા બિંદુ આગળ
હવે એનું ઉગમ બિંદુથી અંતર એટલે આમ તો લંબ અંતર આવે છોકરાઓ, અહીંથી આમ હોય, આ તો આપણે સીધું દોર્યો પણ વક્રાઓ પણ હોય કે ધારો કે આમ છે તો આમ એનો આ થયો તો આનો ઉગમ બિંદુથી અંતર આમ પણ થાય, બરાબર. આ અવિલંબનું અંતર તમારે શું છે, અચળ છે તેમ સાબિત કરવાનું છે. આ અંતર આવી રીતે કોઈ પણ હોય, અહીંયા હોય, કોઈ પણ જગ્યાએ હોય, એટલે આ રીતે તમારે એનો સાબિત કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલા આપણે શું શોધીશું, શેનું સમીકરણ શોધીશું છોકરાઓ? અભિલંબનું સમીકરણ શોધવા માટે આપણે સ્પર્શકનો ઢાળ શોધીશું. તો સ્પર્શકના ઢાળ શોધવા માટે પ્રચલ સમીકરણને થીટાને સાપેક્ષ પહેલા તો dx d થીટા, આનું વિકલન શું થશે? a sin થીટા પ્લસ આ બેનું આ a કોમન રાખો, આ ગુણાકારના નિયમમાં થીટા એવું ને એવું sin નું શું થશે? માઈનસ cos થીટા, cos નું માઈનસ sin થીટા થશે, બરાબર. cos નું શું થશે? માઈનસ sin થીટા. અહીંયા શું આવશે તમારે? થીટા આનું cos થીટા પ્લસ sin થીટા એવા ને એવા આનું 1 થઈ જશે, બરાબર. એટલે અહીંયા માઈનસ a sin થીટા પ્લસ a થીટા cos થીટા પ્લસ a sin થીટા અહીંયા ઉડી જશે, એટલે રહેશે શું? a થીટા cos થીટા. હજી તમને x ને સાપેક્ષ મળ્યું, હવે y ને સાપેક્ષ થીટા નું સમીકરણ શોધીશું. વિકલન dy d થીટા a cos થીટા માઈનસ અહીંયા a બાર રાખું, થીટા એવા ને એવા રાખો, cos નું શું થશે? માઈનસ sin થીટા પ્લસ cos થીટા sin થીટા, cos આ થીટા નું બળ થઈ જશે, બરાબર a cos થીટા માઈનસ માઈનસ પ્લસ a થીટા sin થીટા માઈનસ a cos થીટા ઉડી જશે, એટલે a થીટા sin થીટા. તો dy dx બરાબર dy d થીટા ઇન્ટુ d થીટા dx બરાબર dy d થીટા a થીટા sin થીટા अपॉन a थीटा cos थीटा बराबर tan थीटा, बराबर છોકરો? tan થીટા થયું. તો હવે થીટા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ tan થીટા માટે અભિલંબનો ઢાળ શું થશે? -1 अपॉन dy d थीटा स्पर्शकનો ઢાળ બરાબર 1 अपॉन tan थीटा બરાબર -cot थीटा, બરાબર. હવે શું કરવાનું છે છોકરાઓ? તો શેનું સમીકરણ મેળવીશું? અભિલંબનું સમીકરણ. કયા બિંદુ આગળ? x અને y આગળ જ, એટલે આ x1 y1 થઈ જશે. અભિલંબનું સમીકરણ લખીશું આપણે x y માઈનસ y1 અહીંયા શું આવશે? cot થીટા x માઈનસ x1. હવે x1 બરાબર શું લેવાનું તમારે? આ a cos થીટા a sin a થીટા sin થીટા. y1 x1 બરાબર શું લેવાનું? a cos થીટા પ્લસ a થીટા sin થીટા, અને y1 બરાબર શું આવશે? a sin થીટા માઈનસ a થીટા cos થીટા. તો અહીંયા y માઈનસ y1 એટલે અહીંયા શું લખીશું? a sin થીટા માઈનસ a થીટા cos થીટા, અને sin cos માં ફેરવી દઈશું માઈનસ cos થીટા upon sin થીટા.
અહીંયા x માઇનસ x1 એટલે શું થશે a cos theta minus a theta sin theta બરાબર તો આ રીતે આવશે આનું શું આવશે y બરાબર y minus a sin theta plus a theta cos theta બરાબર આની સાથે શું કરી કાઢો ગુણાકારમાં sin લઈ લો minus cos theta અહીંયા સાદું રૂપ x minus a cos theta plus a theta sin theta હવે આને ગુણી નાખો y sin theta minus a sin square theta plus a theta cos theta sin theta बराबर minus x cos theta plus a cos square theta minus a theta cos theta sin theta બરાબર તો હવે આ પદ આમ લઈ લો એટલે y sin theta આ x cos theta અહીંયા લઈ લો x cos theta plus y sin theta બરાબર આ બંને પદ આમ બીજા બધા પદો આમ લઈ લો એટલે અહીંયા શું આવશે જો a cos square theta minus આ બાજુ આવશે a cos theta એટલે minus 2a theta cos theta sin theta આ જો plus a theta cos theta sin theta છે minus a theta cos theta sin theta આ બાજુ આવશે એટલે minus 2a theta cos theta sin theta થઈ જશે આ જે છે પદ આ બાજુ આવશે એટલે a sin square theta બરાબર તો a theta sin square theta બરાબર એટલે 2a theta cos theta થશે જો અહીંયા થોડી ભૂલ હતી આ શું છે આપણી પાસે માઈનસ છે તો અહીંયા પ્લસ થઈ જશે એટલે આ બંને ઉડી જશે છોકરાઓ a theta cos theta a theta cos theta એટલે અહીંયા આ પદ નહીં આવે તમારે કયું આવશે પ્લસ a sin square theta એટલે અહીંયા શું આવશે a cos square theta plus sin square theta એટલે x cos theta plus y sin theta is equals to આના બરાબર શું લખાશે x cos theta plus y sin theta is equals to a આ સમીકરણ તમારે શેનું મળી ગયું અભિલંબ બરાબર તો હવે તમારે શું કરવાનું છે કે આ અભિલંબનું શેનાથી અંતર ઉગમ બિંદુથી અંતર તો આપણે ax + by + c = 0 નું ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર હતું બરાબર શું હતું ax + by + c અહીંયા x1 y1 બરાબર અપોન માનાંકમાં √a² + b² આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા x1 y1 શું થશે કયા બિંદુમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાં ઉગમ બિંદુથી અંતર બરાબર કયાથી અંતર લંબ અંતર ઉગમ બિંદુથી તો અહીંયા આપણી પાસે સમીકરણ કયું છે આ સ્વરૂપમાં x cos theta plus y sin theta minus a બરાબર 0 તો ઉગમ બિંદુથી લંબ અંતર શોધવા માટેનું
અચળ અંતર એટલે કે લંબ અંતર શોધવા માટેનું સૂત્ર મોડ x cos થીટા પ્લસ આ x ની જગ્યાએ શું લખીશું x1 y1 એટલે 0 ઇન્ટુ y ની જગ્યાએ પણ 0 sin થીટા માઈનસ a અપોન આ a થશે x નો સહગુણક એટલે a y નો સહગુણક એટલે b અહીંયા a બરાબર શું મળશે cos થીટા b બરાબર sin થીટા એટલે અહીંયા શું લખીશું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર માઈનસ માનાંકમાં a અપોન √1 બરાબર a જે શું થયું અચળ એટલે કે આનો મતલબ શું થયો કે અભિલંબનું ઉગમ બિંદુથી અંતર કેવું થશે અચળ મળશે એ મળ્યું ને આપણને એટલે કેવું મળશે અચળ મળશે બરાબર આ સ્ટેપ યાદ રાખજો છોકરાઓ ઉગમ બિંદુથી અંતર અચળ સાબિત કરવા માટે લંબ અંતર આવે લંબ અંતર માટેનું સૂત્ર રેખાનું ઉગમ બિંદુથી અંતર અથવા x1 y1 બિંદુથી લંબ અંતરનું સૂત્ર હતું અહીંયા x1 ax1 by1 c upon √a² b². ચાલો લખી નાખો ફટાફટ આગળ દાખલો જોઈએ. ચાલો છોકરાઓ જુઓ દાખલા નંબર 7 એના પછી કયા અંતરાલમાં fx બરાબર x³ x 1/x³ x0 = 0 વધતું અને ઘટતું વિધેય છે એ શોધવાનું છે. જો આના પહેલાનો દાખલા નંબર 6 એ તમારે સ્વાધ્યાય 6.2 માં આવી જ ગયેલો છે બરાબર એટલે જાતે ગણવાનું તો દાખલા નંબર 6 હોમવર્ક બરાબર એ જાતે જ આવી ગયેલો છે સેમ જ દાખલો છે બરાબર. તો હવે જો વધતું વિધેય અને ઘટતું વિધેય શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું fx નું પ્રાથમિક વિકલન કરીશું અને પછી બિંદુઓ શોધીશું x બરાબર x³ + 1/x³ બરાબર છોકરાઓ. તો સૌથી પહેલા શું કરશું f' શોધી નાખીએ. f' શું થશે કહેશો છોકરાઓ તો શું આવે 3x² માઈનસ x³ નું શું થશે -3/x⁴ બરાબર અને સાદું રૂપ આપી દો એટલે શું આવશે 3x⁶ - 3/x⁴ બરાબર. હવે આના બરાબર તમારે શું લેવું પડશે 0 આના બરાબર શું લેવું પડશે 0 f' બરાબર 0 લઈશું. આ મૂલ્ય તમારે શું થવું જોઈએ ધન કે ઋણ કઈ કિંમત માટે x ની કિંમત માટે થવું જોઈએ બરાબર. તો પહેલા બિંદુઓ શોધીશું આપણે તો 3x⁶ - 3/x⁴ બરાબર 0 એટલે 3x⁶ - 1 બરાબર 0. તો શું આવશે છોકરાઓ તો જુઓ અહીં 3x² - 1x⁴ plus x² plus 1 is equals to 0 બરાબર. તો અહીંયા આ કઈ રીતે લખ્યું આને લખાય જુઓ x² નો હોલ ક્યુબ માઈનસ 1 ના સ્ક્વેર નો ક્યુબ એટલે a³ માઈનસ b³ નું સૂત્ર a³ a માઈનસ b બીજા કૌંસમાં a² માઈનસ છે તો પ્લસ ab પ્લસ b² બરાબર. તો એના આધારે આપણે a³ માઈનસ b³ બરાબર a માઈનસ b a² પ્લસ ab પ્લસ b² સૂત્ર વાપરીને આપણે શોધ્યું. હવે આના બરાબર 0 થશે નહીં કારણ કે શું છે x²
આવી કોઈ કિંમત મળશે નહીં. આ સ્ક્વેર છે, આ બર્ન સ્ક્વેર છે, એટલે આ ઓલવેઝ 1 કરતા મોટી કિંમત થશે, એટલે 0 થશે નહીં. તો શેના બરાબર 0 થશે? x² - 1 બરાબર 0. તો x plus x minus 1 બરાબર 0. એટલે શું થયું? x is equals to 1 minus 1 અને x is equals to 1. આ બે કિંમતો તમને મળી છોકરાઓ. તો હવે આપણે f' ક્યારે 0 થાય છે તે સમજી લઈએ. f' બરાબર આપણે એને સાદું રૂપ આપી દઈશું એટલે શું આવશે? 3x² - x minus 1 x plus 1 x raised to 4 plus x² plus 1 upon x raised to 4. હવે કિંમત શેના પર ડિપેન્ડ કરશે? આ બે ઉપર જ કરશે. આ તો ધન છે, આ બી ધન છે, આ પણ ધન છે. તો હવે જોઈશું આપણે x ની કિંમત કઈ કઈ છે આપણી પાસે? માઈનસ અંતરાલ કેટલા પણ છે? એક તો -1 અને 1, બરાબર. અને અહીંયા શું લઈ લઈએ આપણે? 0, બરાબર. x ની કિંમત શું લઈશું? અહીંયા 0. તો અંતરાલ પાડીશું આપણે -1 થી ઇન્ફિનિટી. માઈનસ ઇન્ફિનિટી શું લઈશું? -1 થી ઇન્ફિનિટી માં. તો fx નું મૂલ્ય જુઓ. f' x is equals to કયા અંતરાલ માટે? -∞ થી -1 માટે. અહીંયાથી કોઈ પણ કિંમત લેશો એટલે -2 આવશે. અહીંયા -2 મૂકો એટલે આ માઈનસ થશે. f' x એટલે આ ધન, બરાબર. આપણે બીજે કોઈ જ કિંમતો નહીં જોઈશું. આ તો ધન જ છે, આ બી ધન છે અને નીચેની પણ ધન છે. તો આને જોઈશું. આ -2 મૂકીશું અહીંયા માઈનસ કિંમત એટલે આ માઈનસ જ આવશે. આ માઈનસ અહીંયા આ શું આવશે? માઈનસ અહીંયા 2 મૂકીશું 1 કરતા મોટી, એ પણ માઈનસ આવશે એટલે અહીંયા પ્લસ. તો આ અંતરાલમાં વિધેય શું થશે? -1 થી ઇન્ફિનિટી માં વિધેય શું થશે? વધતું વિધેય થશે. ધન આવે છે એટલે, બરાબર. f' શું આવ્યું? ગ્રેટર ધેન. એટલે વિધેય વધતું વિધેય કયા અંતરાલમાં? -1 -∞ થી -1. હવે બીજું કયું લેવાનું અંતરાલ? -1 થી 0. -1 થી 0 નો અંતરાલ લો આપણે. તો આની અંદર કઈ કિંમત આવે? -1/2 લો, બરાબર. વચ્ચે કઈ આવે? એક કોઈ પણ, અથવા 0.5 લો. તો અહીંયા શું લખીશું આપણે? f' અહીંયા 0.5 મૂકો. f' આપણી પાસે શું છે? x - 1 અને x plus 1. આના ઉપર કિંમત આધારિત છે એટલે આપણે આ લખ્યું. અહીંયા પોઈન્ટ શું લઈ લો? માઈનસમાં શું લઈ લો? 0.5. એટલે અહીંયા શું થયું? -1/2. એટલે આ કિંમત શું થાય? -1/2 -1 માઈનસ કિંમત એટલે આખી કિંમત શું થશે? માઈનસ. અહીંયા તમે લેશો -1/2 + 1 એટલે આ કિંમત શું થશે? ધન થશે. પ્લસ એટલે અહીંયા શું હશે? પ્લસ માઈનસ માઈનસ એટલે f' x < 0. તો આમાં વિધેય શું થશે? ઘટતું, બરાબર. કયા અંતરાલમાં? -1 થી 0 માં, બરાબર. હવે કયો અંતરાલ લો? 0 થી 1. 0 થી 1 માટે આમાં શું આવે? 1/2 + 1/2 એટલે fx અહીંયા 1/2 લો. 1 - x - 1 એટલે 1/2 - 1 અને 1/2 + 1 એટલે આ કિંમત શું આવશે? માઈનસ. આ કિંમત શું આવશે? પ્લસ. એટલે f' શું થઈ ગયું તમારું? લેસ ધેન 0. તો અહીંયા પણ શું આવશે? ઘટતું વિધેય. હવે 1 થી ઇન્ફિનિટી માં લો. તો 1 થી ઇન્ફિનિટી માં શું આવશે?
1 થી મોટી કિંમત એટલે f ડેશ x અહીંયા 1 થી મોટી કિંમત મૂકો તમે 1 થી મોટી કિંમત એટલે આ ધન જ આવશે અહીંયા પણ ધન બરાબર પ્લસ પ્લસ એટલે f ડેશ x ગ્રેટર ધેન 0 એટલે વધતું રીતે તો કયા કયામાં વધતું છે તો માઈનસ ઇન્ફિનિટી ટુ માઈનસ 1 યોગ 1 થી ઇન્ફિનિટી માં વિધેય ચુસ્ત વધતું જ્યારે -1 થી 1 માં જ લખી નાખો ને માઈનસ -1 થી 0 યોગ 0 થી 1 માં વિધેય ચુસ્ત ઘટ x બરાબર 0 આગળ નહીં હો આ 0 આવશે નહીં અહીંયા યોગ x નોટ ઇક્વલ્સ ટુ 0 છે માટે બરાબર જો x નોટ અહીંયા છેદમાં કઈ ના હોત તો તમારે x બરાબર આ આખા આગળ શું આવત મૂલ્ય શું આવી જાય તમારું ધન આવી જાય ઋણ આવી જાય એટલે ઘટતું વિધેય થઈ જાય બરાબર -1 થી 0 યોગ 0 થી 1 એટલે જો અહીંયા 2 માં -1 થી 0 માં ઘટતું અને 0 થી 1 માં પણ ઘટતું પણ 0 આગળ ઘટતું નથી બરાબર લખી નાખો ફટાફટ ચલો જો દાખલા નંબર 8 શાંતિથી સમજો છોકરાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો સમજીને દાખલો ગણશો તો એકદમ ઈઝી છે બરાબર શું કરવાનું છે હવે શું આપેલું છે પહેલા જેનું શેષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય જેનું શેષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો આપણને આપેલું છે તો ઉપવલય બરાબર ઉપવલયમાં અંતર્ગત એટલે કે પ્રધાન અક્ષનું આમ બી લઈ શકાય પણ પ્રધાન અક્ષ કયો થશે અહીંયા x અક્ષ પ્રધાન અક્ષ થશે જો હું આમ દોરું તો y અક્ષ પ્રધાન અક્ષ થાય ત્યારે મારે આમ ત્રિકોણ દોરી શકાય બરાબર બેમાંથી કોઈ પણ રીતે આપણે દોરી શકીએ આપણે x અક્ષને પ્રધાન અક્ષ તરીકે લઈ લીધો બરાબર શેનું સમીકરણ છે ઉપવલયનું તો ઉપવલયમાં આ a થશે આ a ડેશ થશે આ b અને b ડેશ થશે બરાબર આના યામ શું થશે a0 બરાબર b ના યામ 0b a ડેશ ના -a0 આના 0 માઈનસ આ બરાબર હવે જો છોકરાઓ સમજો ત્રિકોણ APQ કયો ત્રિકોણ APQ એ શેમાં ઉપવલયમાં અંતર્ગત અહીંયા હું લખતો રહ્યો છું ત્રિકોણ ધારો કે x² upon a² plus y² upon b² is equals to પર ઉપવલયમાં પ્રધાન અક્ષ શું છે x તથા તેમાં અંતર્ગત ત્રિકોણ APQ છે બરાબર હવે a ના યામ તો શું થશે માટે a ના યામ e બરાબર શું થશે a0 p ના યામ શું થશે a cos theta b sin theta અને q ના યામ આ
સમદ્વિભુજ છે એટલે AQ બરાબર AP થશે એટલે આ બંને કેવા થશે આ પહેલા ચરણમાં છે આ ચોથા ચરણમાં એટલે એનો x યામ કેવો થાય સરખો y યામ માઈનસ થાય એકબીજાના પ્રતિબિંબ થશે બરાબર a ના યામ મળી ગયા p ના યામ મળી ગયા q ના યામ મળી ગયા બરાબર તથા am એ શું છે એ ત્રિકોણ ABC નો APQ નો વેધ છે કેમ લખ્યું આપણે શું બતાવવાનું છે સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર APQ તથા પાયો શું થશે વેધ am તો am નું મૂલ્ય શું થાય છોકરાઓ તો am અહીંથી આટલું થયું તો અહીંયા શું થશે a minus a cos theta અને 0 minus 0 બરાબર શું થશે 1 minus sorry a 1 minus cos theta બરાબર આ એનું મૂલ્ય થશે શાનું બરાબર am નું મૂલ્ય અહીંથી આટલું અંતર કેટલું થાય તો આમાંથી આ બાદ કરો વત્તા આમાંથી આ બાદ કરો એટલે શું થઈ જશે તમારું am નું મૂલ્ય મળશે એવી જ રીતે pq શું થશે pq એ ત્રિકોણ apq નો શું છે પાય તો pq બરાબર શું થાય છોકરાઓ શોધી નાખીએ આપણે તો શું આવશે PQ એટલે આટલું માપ થાય આ એટલે શેનું માપ થયું yx y નું મૂલ્ય થાય એટલે 2b sin θ આ બંનેનો સરવાળો કરો અહીંથી આટલું કેટલું થાય તો કે b sin θ અહીંથી આટલું આમ જોવા જઈએ અહીંથી આટલું તો cos θ થાય પણ અહીંથી ઉપરનો ભાગ એટલે yx નો સમાંતર ભાગ આ મૂલ્ય જે થયું તે કેટલું થયું b sin θ અહીંયા નીચે પણ b sin θ બંનેનો સરવાળો થાય બરાબર એટલે અંતર હંમેશા શેમાં હોય માપ શેમાં હોય ધન હોય એટલે 2b sin θ બરાબર આ વસ્તુ યાદ રાખવાનું હવે આપણું વિધેય શેના અનુલક્ષીને મળશે વિધેય શેના અનુલક્ષીને મળશે આપણને કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ a બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર તો a બરાબર આપણું શું થયું f થીટા થીટાના સ્વરૂપમાં છે એટલે આપણે અહીંયા થીટા લખીશું f થીટા શું આવશે 1/2 પાયો એટલે શું થશે am વેધ એટલે શું થશે ઇન્ટુ pq બરાબર તો 1/2 am નું માપ શું થશે a 1 minus cos theta અને into 2b sin theta બરાબર એટલે હું આમ લખી શકીશ છોકરાઓ ab આ ટૂંકું જતા રહેશે ab 1 minus cos theta into sin theta બરાબર હવે આ તમને શું મળી ગયું વિધેય મળી ગયું થીટાના સ્વરૂપમાં તો f dash theta શોધી નાખો તો આનું ab તો એવા ને એવા જ આવશે આ બે વચ્ચે ગુણાકારનો નિયમ પહેલા શું લખી નાખો 1 minus cos theta અને cos નું sin નું શું થશે cos theta plus sin theta એવું ને એવું રહેવા દો 1 નું 0 cos નું શું થશે minus sin theta cos નું minus sin theta બરાબર આનું શું કર્યું આપણે sin theta એવા ને એવા રહી દીધા આ cos છે એનું minus sin theta આગળ minus છે એટલે પ્લસ થઈ જશે બરાબર છોકરાઓ તો અહીંયા શું આવશે f theta f dash theta બરાબર AB બ્રેકેટમાં
અહીંયા લખી નાખો f ડેશ થીટા જગ્યા જોઈશે f ડેશ થીટા બરાબર શું થશે ab cos theta minus cos square theta plus sin square theta बराबर AB cos theta plus sin square theta minus cos square theta છોકરાઓ આ એક સૂત્ર બને cos square theta minus sin square theta અહીંયા હું આમ લખી દઉં છું બહાર માઈનસ કોમન કાઢું એટલે cos square theta minus sin square theta આ cos 2 theta નું સૂત્ર થાય બરાબર એટલે આપણી પાસે f dash theta બરાબર શું આવી ગયું f dash theta બરાબર ab cos theta minus cos 2 theta હવે f double dash theta શોધી નાખો છોકરાઓ આપણે શું કરવાનું છે સમજવી ભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે પહેલા તો મહત્તમ ક્યારે થશે જ્યારે f dash થીટા માં આપણે એની કિંમત મૂકીશું તો અહીંયા ab sin cos નું શું થશે minus sin theta minus 2 minus minus plus cos 2 theta નું sin 2 theta બરાબર આવું થશે છોકરાઓ તો ચાલો હવે શું શોધી નાખીશું આપણે આ તમને આ પરિણામ આ એક આ બે હવે f dash theta બરાબર શું લઈશું 0 તો ab આ બધું તો 0 થઈ જશે એટલે શું આવશે માટે cos theta minus cos 2 theta બરાબર 0 એટલે cos theta બરાબર cos 2 theta આવું આવ્યું ને બરાબર cos theta બરાબર cos 2 theta તો શું લખાશે એટલે આમાં શું લખાશે જો અહીંયાથી આ cos theta બરાબર cos 2 theta લખી નાખ્યો આપણે અહીંયા નીચે તો અહીંયા શું આવશે cos theta બરાબર cos 2 pi minus 2 theta એટલે theta બરાબર શું આવશે છોકરાઓ પહેલા ચરણમાં ધન લેવા માટે 2 pi minus 2 theta માટે 2 pi plus આ theta બાજુ આવશે એટલે 3 theta બરાબર 2 pi તો theta બરાબર 2 pi by 3 આ તમારો નિર્ણાયક બિંદુ આવી ગયો છોકરાઓ હવે નિર્ણાયક બિંદુ શેમાં મૂકીશું આપણે f dash double dash theta એટલે 2 pi by 3 શું મળશે આ ab minus sin 2 pi by 3 plus 2 sin 2 into 2 pi by 3 बराबर ab sin 2 pi by 3 એટલે શું થશે pi minus pi by 3 બીજું ચરણ બીજા ચરણમાં pi by 3 નું મૂલ્ય cos pi by 3 એટલે √3 by 2 minus √3 by 2 અહીંયા 4 pi by 3 કયા ચરણમાં આવશે pi plus pi by 3 pi plus pi by 3 ચોથા ચરણમાં એનું મૂલ્ય ઋણ આવશે એટલે અહીંયા પણ શું આવી જશે minus 2 pi by 3 એટલે √3 by 2 પણ આ આખું મૂલ્ય શું આવી જશે છોકરાઓ ઋણ આ બંને શું થઈ જશે આ ab તો ગ્રેટર ધેન 0 જ આવશે ab શું આવશે ગ્રેટર ધેન 0 બરાબર એટલે આ નું મૂલ્ય શું આવી ગયું લેસ ધેન 0 minus ab √3 by 2 plus √3 આવું આવી ગયું શું આવ્યું લેસ ધેન 0 માટે શું થશે મહત્તમ મૂલ્ય મળશે શેના માટે θ બરાબર pi by 3 માટે શું મળશે મહત્તમ
મૂલ્ય મળશે. હવે મહત્તમ મૂલ્ય શોધવાનું છોકરાઓ, લાંબો દાખલો છે, સમજી લો. મહત્તમ મૂલ્ય શું છે એનું એ જોઈ લઈએ આપણે. શેનું શોધવાનું છે? 1/3 એટલે કે એનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું છે? આપણું મેઇન f થીટા બરાબર ab 1 માઈનસ cos થીટા અને sin થીટા બરાબર. એટલે f શું લેવાનું? 2π/3 બરાબર ab 1 માઈનસ cos pi માઈનસ π/3 2π/3 લખી નાખ્યું છોકરાઓ, અને sin pi માઈનસ π/3 એટલે ab શું આવશે? 1 માઈનસ આ પ્લસ થઈ જશે ત્રીજા ચરણમાં, આ બીજા ચરણમાં cos ઋણ એટલે cos π/3 into sin π/3. cos π/3 નું મૂલ્ય કેટલું? 1/2 અને આનું √3/2. તો આ કેટલા થશે? 3/2 ab 3/2 into √3/2 બરાબર ab 3√3/4 ચોરસ એકમાં મહત્તમ મૂલ્ય થશે. બરાબર. તો લખી નાખો ફટાફટ છોકરાઓ.